ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે। ત્યારે આ પરિણામમાં ઉડીને આંખે વળગે તેવી એક માતા દીકરાની જોડીએ પરીક્ષા પાસ કરી છે। અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સંગાથે પરીક્ષા આપી હતી। ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે। ત્યારે આ પરિણામમાં ઉડીને આંખે વળગે તેવી એક માતા દીકરાની જોડીએ પરીક્ષા પાસ કરી છે। અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સંગાથે પરીક્ષા આપી હતી। આજે જાહેર થયેલ પરિણામમાં માતા પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે। માતાને 55 જ્યારે પુત્રને 72% આવ્યા છે, જેથી એસએસસીની પરીક્ષા બાદ 22 વર્ષે માતાએ 12મું પાસ કરતા તેનું સપનું સાકાર થયું હતું। સુરતની મોની સ્કૂલમાં કોમર્સમાં અભ્યાસ કરતા દેવ પટેલ અને એની 35 વર્ષીય માતા દીપિકાબહેને આર્ટ્સના વિષય સાથે ગત માર્ચ મહિનામાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી। દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના 22 વર્ષ પછી પરીક્ષા આપી હતી। એસએસસી બાદ દીપિકાબહેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો અને છેલ્લા 20 વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે। પુત્રની ધોરણ 12ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો એને પણ 12ની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી અને એમણે પણ ફોર્મ ભરી દીધું હતું। પરીક્ષા આપવા ખાતર નહીં પણ પરીક્ષામાં પાસ થવાથી નોકરી, ઘરકામ અને પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી। પરીક્ષાના અંતિમ દિવસોમાં તો મોડી રાત સુધી વાંચન કરતા, ઘણીવાર વહેલી સવારે 3 વાગે ઉઠીને પણ વાંચતા। આખરે પરિણામ આવ્યું અને 55% સાથે પાસ થયા, જ્યારે પુત્રને 72% મળ્યા છે। દીપિકાબહેને કહ્યું કે આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી। હમણાં માત્ર ધોરણ 12 પાસ કરવાનું સપનું હતું, જે પૂર્ણ થયું છે એનો આનંદ છે। દીપિકાબહેને કહ્યું કે આ સફળતા માટે શાળાના આચાર્ય શીતલબેન વેજપરાએ ખૂબ મોટિવેટ કરી હતી। માનવ્યા પાર્થી શૈલેષભાઈ, આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। મારે 99.54% રેન્ક આવેલો છે કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે? મેથ્સમાં। કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન? બહુ જ મહેનત કરેલી છે। રાતે જાગીને પણ વાંચેલું છે। ક્યારેક તો ખાવાનું પણ યાદ ન રહેતું, એટલી મહેનત કરેલી છે। આજે ફાઇનલી પરિણામ આવી ગયું એનું। એનો શ્રેય કોને આપશો? હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સનો શ્રેય આપીશ। આગળ શું કરવાનું? આગળ હું આઈટી ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું।